નાનકડા અમથા કાર્તિકેય સ્વામી છે. કહેવાય છે કે આજે પણ દક્ષિણમાં તમે જાઓ ને અને પર્વત પર બેઠેલા કાર્તિક સ્વામીનું સ્મરણ કરો ને ખાલી, તો પણ તમારા બધા પાપ દૂર થાય છે. એવા કાર્તિક સ્વામી અખંડ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે. ભગવાન અહીંયા જન્મ લીધો છે ભગવાને, અને એમના જન્મની તિથિ બતાવી છે માક્ષર સુદ છઠ. કાર્તિક સ્વામીનો જન્મદિવસ છે માક્ષર સુદ છઠ. તે દિવસે જો ભગવાન કાર્તિકેયનો કોઈ છબી લઈને પણ તમે એનું પૂજન કરો તો એનાથી અનેક ગણું પુણ્ય મળે છે. તમારી આધિ વ્યાધિ ઉપાધિ ભગવાન હરી લે છે અને આનંદિત જીવન તમને આપે છે. એવા આશીર્વાદમાં ભગવાન કાર્તિક સ્વામી આપે છે આપણને. કહેવાય કે ભોળાનાથનો આખો પરિવાર તમે જુઓ ને, આખા એવા કોઈ દેવ નથી કે જેનો આખો પરિવાર પૂજાતો હોય. કૃષ્ણને હું મારા હૃદયમાં સ્થાન આપું છું.